તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કીઝ વર્લ્ડ. રાતના વાગી ગયા છે 1:30. અમે જઈ રહ્યા છીએ ઉદયપુર ટ્રીપ કરવા માટે. ઉદયપુરનો વ્લોગ જોવા માટે ચેનલમાં કન્ટિન્યુ રહેજો, તમને ખૂબ જ મજા આવશે. બસની રાહ અત્યારે જોનસનના ઘર પાસે અમે ઊભા છીએ. તમે લોકો જોઈ શકો છો જોનસનનું ઘર છે, તો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે પડી ગઈ છે સવાર અને સવારની પોરમાં તમે જોઈ શકો છો યાર. આ બધા હજી અમે ઉદયપુર પહોંચ્યા નથી. શું કેવું છે યાર? કોઈ યાર હુવા નથી દેતો યાર. નકર રોદા ઉપર રોદા આવે છે. જોન દાદા શું કે જોન દાદા અંકિત તરફ હુવા દેતો. અંકિત અડધી રાતે કોકે બધા પાણી પાઈ દીધું હતું. જે પાણીમાં ભેળસેળ હતી એટલે મને થોડુંક ન મચાવ્યું. અત્યારે સારું પાણી મધુરો દારૂડો હતો, મધુરો દારૂડો. 3 જણા એમાં લેવાઈ ગયા હતા. એસપી શું કે એસપી સાહેબ શું કે અરે બોલવા જેવું જ નથી. હજી ઉદયપુર નથી આવ્યો. રાતના બેહા છે. બસ. 12 વાગ્યાના જોન એના ઘર બાજુ. એવું છે? હા યાર. મહાવીર શું કેવું છે તમારું યાર? હેલો ગાઈસ. કાંઈ કેવું નથી અત્યારે. આ બે ચેનલ છે અબકીઝ વર્લ્ડ. એમાં તમારું બસ ને આ તો લટ્ટુ મૂતિયા થઈ ગયું. ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ વાયરલ કરીને ત્યાં લેતો ભાઈ. હવે ગીત મૂકવું પડશે અમારે. ડીજે સ્માઈલ. ઓહો પૂરું હાલો બ્લોગ વાયરલ હવે. તો ગાઈસ આ છે મેવાર પેલેસ રિઝોર્ટ. આપણે અહીંયા નથી રોકાવાનું, પણ રિઝોર્ટ પાસે આપણે આવ્યા છીએ. તો જોઈ શકો છો તમે આપણું લોકેશન. આ છે આપણા ઉદયપુરનું લોકેશન. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા વિલામાં. તમે જોઈ શકો છો આ છે આપણું લોકેશન. અહીંયા હજી અમારે નાવા ધોવાનું બધું બાકી છે, જમવાનું પણ બાકી છે. તમે અત્યારે વિલા જોઈ લો. આ છે આપણો વિલા, તમે જોઈ શકો છો. આ લોકેશન આપણો વિલા, સ્પેશિયલ રૂમ. આપણા કેડીભાઈ ને એસપીભાઈ ઉપર ઊભા છે. આ છે આપણો સ્વિમિંગ પુલ અને આ છે આપણું આખું ગાર્ડન. સામે પણ ગાર્ડન છે, ત્યાં હિંચકા ને ઘણી બધી વસ્તુ છે. આપણા અંકિતભાઈ જાય છે. એસપી ને કેડી અંકિત હાથ ઊંચા કરી દેજો ને સાહેબ. નીતિનભાઈ જોઈ શકો છો બધા હવે નાવા ધોવાની તૈયારી કરે છે. તો ગાઈસ વ્લોગમાં આગળ બન્યા રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો ગાઈસ આ છે આપણો એન્ટ્રન્સ, આ છે હોલ. અહીંયા આપણે જમવાનું અને સામે કેરમ મૂકેલું છે. કેરમનું પણ સેટઅપ હતું. અમે આવ્યા ત્યારે અત્યારે કદાચ ને જમવાનું કરતા છે એટલે પેકઅપ કરી નાખ્યું છે. આ તમે જોઈ શકો છો. આ છે આપણી બેઠવાની વ્યવસ્થા. સામે કેરમ પણ છે, બરોબર છે. આ છે આપણો હોલ, ખાવા પીવાનું અને બેઠવાની વ્યવસ્થા છે. સામે મ્યુઝિકની પેટી પણ છે, એટલે ત્યાં આપણે થોડુંક ડાન્સ પણ કરીશું. અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી પુલ પણ બતાય છે. હવે આપણે જાશું અહીંયાથી ઉપર, જ્યાં આપણો રૂમ છે. તો બન્યા રહેજો, આપણે જઈએ છીએ ઉપર. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉપર. ઉપર તમે જોઈ શકો છો અહીંયા 1 2 3 4 ને 5 રૂમ છે, બરાબર. બધાને અલગ અલગ રૂમ છે. આ છે આપણા નીતિનભાઈ, સુરુ, આ એ લોકોનો રૂમ છે, બરોબર. સુરુભાઈ કઈક બતાવે, જોઈ લો. ઓકે આ જોન સર આવી ગયા છે અહીંયા પાછળ. આપણો રૂમ શું કર્યું? તમે આવી જાઓ અમારા રૂમમાં યાર. અમારા રૂમમાં અમે હું, જોન સર અને અંકિતભાઈ પોતે છે. પેલા બેલ વગાડવાનો. આ અમારો રૂમ તમે જોઈ શકો છો. આ છે અમારો રૂમ, અકીઝ વર્લ્ડ. તમે જોઈ શકો છો. આ છે અહીંયા બધું મૂકવાનો છે અમારો સામાન. આ વાર્ડરોબ છે. અને આ જો આ છે બાથરૂમ, આવું મોટું બાથરૂમ. વાહ, અહીંયા હું નાઈ. આ છે શાવર. અહીંયા જોઈ શકો છો ગીઝર, બરોબર. ચાલો અહીંયા આવી આવો બાર. આ છે જો બેડ. એસી ફૂલ એસી ચાલુ. સામે છે ટીવી. આ છે જેક ફ્લિપર. જો તમે ફ્લિપ મારે ખાલી.
અરે 1 લાખ આની માટે 1 લાખ આની માટે આજે એસપી તમે જોઈ શકો છો હજી બ્રશ કરવા પણ અમારા રૂમ માં આવે છે. હાલ ભાઈ તારા રૂમ માં જા. રૂમ માં ઓલરેડી પેક છે એટલે પેક છે. ઓકે મારો ભાઈ અહીંયા બ્રશ કરી લે તું, કાંઈ વાંધો નહીં. તો ગાઈસ વિડિયો માં બન્યા રહેજો આગળ. હજી 9 ધોઈને તૈયાર થઈને પાછી બાકા ઝીકી કરવાની છે. આ બધા જમી રહ્યા છે, તમે જોઈ શકો છો અત્યારે મારું ભોજન સમારંભ સાર્વજનિક મારું માઇક હેઠે પડ્યું છે, કાંઈ વાંધો નહીં, અમુક શોર્ટ્સ આમાં આવી જશે, હાલશે માઇક વગર પણ. ક્યારનું એ હા પતી ગયું યાર. વાહ સમંદર કે લૂટેરે. બધા આવે ને બધા જોની વોકર આકા છે. એ ભાઈ તરવાનું રેવા દે, લઈ તરાય તારથી. હાલો નાવા. આયા નહીં. તો મિત્રો આ તો આપણો ઉદયપુરનો ડે 1 નો વ્લોગ. હવે આવશે આની પછી ડે 2 નો વ્લોગ. તો આ વ્લોગને લાઈક, કમેન્ટ અને જેટલું બને એટલું શેર પણ કરજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, કારણ કે નવા વ્લોગ હજી ઘણા બધા આવવાના બાકી છે. તો ગાઈસ મળી જાય નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.